જે મંગળવાર છે, રાત દિવસ કાલથી બે બરોબર બેટા, રાત અને દિવસ બે બરોબર. એમ કાલે મહાશિવરાત્રિ, 18 વરણ, મહાશિવરાત્રિ. પહેલો શબ્દ મા આવે છે, મહાશિવરાત્રિ. એમ તમારા ગામમાં નાનું હોય મોટું હોય મંદિર, તો અહીંયા મહાશિવરાત્રિ આપણે આદિ અનાદિથી હાલી આવે છે બાપ. જે આપણા પરંપરાના જે રિવાજો છે એ એમને એમ આવે છે બાપ. બીજું, મહાશિવરાત્રિનો પર્વ તો આ બધી સંતની વાણીઓ છે. એમાં સાધુ સંતો એના ધૂણા જાગૃત રાખવા, એને કોઈ ઘટતી વસ્તુ પૂરી પાડવી અને વ્યવસ્થા જાળવવી, એ આપણું પરંપરાથી છે બાપ. એ 18 વરણ ગરવા ગિરનારની ગોદમાં કાલે મહાશિવરાત્રિ પર્વ હતો, જેનો મહાભારત નહીં પણ જેનો રામાયણ પહેલાનો પણ એના પુરાવા છે બાપ. આવો ગરવો ગિરનાર, જ્યાં કાલે મહાશિવરાત્રિ પર્વ કહું છું એને, તો બને એટલી સાધુ સંતો બ્રાહ્મણો કોઈ પણ હોય બાપ, એનું ધ્યાન રાખો, એને રાજી કરજો, વસ્ત્ર આપો, એને જે સમસ્યા પૂરી પાડવાની હોય એ આપણે 18 વરણને એને ધ્યાન આપવાનું છે બાપ. કાલે મહાશિવરાત્રિ ગામડે નેહડે શહેર સિટી બધે પણ ઉજવાઈ રહી છે બાપ. તો તમે જો જાગૃત હોય તો તમારી આજુબાજુ કોઈ એવા ઘર એક બે હોય, ગામમાં હોય, તો એનું ધ્યાન રાખો. એના ઘરે મહાશિવરાત્રિનો જે આપણો મહિમા છે તો એના પરિવારને આપો, વસ્ત્ર આપો, કોઈ મીઠાઈ આપો. આપવાનું, અને આપ્યા પછી કોઈ દી બોલવાનું નહીં, કારણ કે બહુ પાપ છે. દાન એવું કરો, ગુપ્ત કરો, જેથી ડાબા હાથને ખબર ન પડે. ગાયોને ચરો આપો, કોઈ ઝાડ ઊંડા કરો, વાવો, તળાવ ઊંડા કરો, ઝાડ વાવો, અને બને એટલું કોઈ ફીના પૈસા આપો, કોઈ દીકરીનું કન્યાદાનનું પુણ્ય પ્રાપ્ત કરો. બેસો બાપ. તો કન્યાદાનનું પુણ્ય આવ્યું એટલે મને ભાઈ બેસી જાઓ, મને રાજકોટનું યાદ આવી ગયું બાપ. હા, એને ઘટના કહેવામાં આવે છે. જે રાજકોટમાં ઘટના બની એ ખરેખર છે નિંદાને પાત્ર છે, એને ક્ષમાને પાત્ર નથી. એને દંડ કરો બાપ. એમાં કોઈ શેડા ન હોય, એમાં લાગવગ ન હોય. જે દીકરીઓ પ્રભુતાના પગલા માંડવાની હતી અને કેસે જાન પાસી ગઈ હતી, એમાં જે હોય તે, હું કોઈ જાતિ હામો નથી હાલતો, 18 વરણ માને હરખો છે. ગુનેગાર છે એની જાતિ નો જોવો, ગુનેગાર ઈ ગુનેગાર જ છે. એમાં કદાચ હું હોય તોય ભલે, પણ જે દીકરીની હાય લીધી છે એ દીકરીને એને કદવા લાગવાની છે.
કેવા ઘરની દીકરીઓ હોય, કોઈ મા બાપ વગરની હોય, કોઈને મા હોય તો બાપ ન હોય, આવી દીકરી જે પરણવાની હતી અને મોટા મોટો દુઃખદ, હું એને ઘટના કહું છું, દુઃખદ ઘટના. દીકરીને કેટલા કોડ હશે, જે દીકરીના બાપ હોય એને કેટલો કોડ હશે કે સમૂહમાં હું મારી દીકરીને પરણવા માટે લઈ જાઉં છું, મારી દીકરીને દાયજો આવશે, મારી દીકરી એના ઘરે જાય છે. આવ્યો બાપને ઘણું ઘટનાઓ હાલતી હોય. એ દીકરી પાછી માંડવેથી ના આવે, લીલા માંડવેથી, તે એના જે કોઈ એમાં સેવકો હોય તો ભલે, એને કાર્યકરો હોય તો ભલે, એને માફને પાત્ર નથી. કેટલી શરમજનક ઘટના થઈ, દુઃખદ ઘટના. પણ જે આપણા રાજકોટના જાંબાજ ભાઈ, શું નામ હતું એનું? સંજયસિંહ પરમાર, ડીસીપી, બીજી અમારી દીકરી. હા, એ દીકરી પણ ખૂબ આખો સ્ટાફ, જો કે આખો રાજકોટના યોદ્ધાને કહું, પોલીસ નથી કહેતો, રાધિકા ભારે, એ પણ માની દીકરી જ છે. ડીસીપી થી માંડી અને નાનામાં નાના અધિકારીઓએ જે સાથ સહકાર આપ્યો છે, ખરેખર રાજકોટના જાંબાજોને હું આશીર્વાદ આપું છું. બિરદાવાનું બીજાનું કામ છે, અમારું કામ આશીર્વાદનું છે. ધન્ય અને પાત્ર છે યોદ્ધાઓ. પણ અમુક સમજ્યા વિનાના, ભાઈ બેસી દો, હું ભૂલી જઈશ પાછો. આપણે સમજ્યા વિનાના કોઈ માથે આક્ષેપો નાખો છો, નિયા મારે બોલવું પડે છે. ભલે કોઈક દુખિયારી દીકરી હતી, બલાડા મારતી હતી બિચારી, પણ આવું ન બોલાય. સરકાર તો આખા દેશનું ધ્યાન રાખે છે. આવા સમૂહ લગ્ન હજારો હોય છે રોજના આખા ભારતમાં. પણ કોઈ માથે આક્ષેપો ન નાખો. ગુનેગાર તમે છો, કારણ તમે રૂપિયા શું કામ આપો છો આયોજકોને? તમે રૂપિયા આપો છો સામેથી, પાછા એમ કહો છો કે આ માણસે એક બે વખત એવી ભૂલ કરી તો છતાંય ગુનેગાર તમે નહીં. તમે એને જાણતા હતા કે આ માણસ રોલબાજી છે, ચીટર છે, તો તમે શું કામ રૂપિયા આપ્યા? પછી તમે સરકાર માથે આક્ષેપો નાખો. સરકાર તો બરોબર છે અને તમારા આક્ષેપ તો કાંઈ ફરક નથી પડવાનો ભાઈ. પણ સમજો જરી, આવાની જે દેશી ભાષામાં પાડાને પીડા હોય ને, ભેપરાવો ન મૂકે, એમ આક્ષેપો ન નાખો. જેને તમે જેના ઉપર આક્ષેપો નાખતા એ જ તમને કામ આવ્યા ને એ જ તમારે 6 થી 7 દીકરીના ફેરા ફેરવા. યોદ્ધાવે, હું એને યોદ્ધા કહું છું, રાજકોટના યોદ્ધા કહું છું એને હું, કે 1 કલાકની માલકો તમામ પૂરું પાડી દીધી સગવડતા. પણ ગુનેગાર આપણે છે. તમે પૈસા નો આપો, એમ કે છે 15,000 રૂપિયા બે પાસે લીધો, 15,000 કે 20,000. દીકરા વાળા પાસે, દીકરી વાળા પાસેથી રૂપિયા લીધા હતા લોકોએ. તો તમને એટલી તો ખબર હોય ને કે રૂપિયા લે એ ગમે ત્યારે ફૂલેકું ફેરવી દે, એનું ખાતરી શું? મેન જાગૃતતા આપણામાં હોજો. આપણા હાંડલા ફૂટી ગયા હોય, બીજા માથે આક્ષેપો ન નખાય. ધન્ય છે રાજકોટના જાંબાજ યોદ્ધાઓને કે જે દીકરીના લગ્ન કરાવી દીધા. ધન્ય ને પાત્ર છે. બીજા તો નહીં બોલે, પણ બાપુ અહીંયાથી બોલે છે. આપણે એને હજી યોદ્ધાને બિરદાવ્યા નથી. અને હું તો લાઈવ દ્વારા બોલું છું, મા ન્યૂઝ ચેનલ દ્વારા, જામ જાડેજા ની ચેનલ મા ન્યૂઝ દ્વારા, જે
રાજકોટના યોદ્ધાઓ ડીસીપીથી માંડી આઈજી માંડી અને નાનાથી મોટા અધિકારીઓથી માંડી કોન્સ્ટેબલ હતી, આ યોદ્ધાનું સન્માન કરો. આ રાજકોટ વાળાને હું કહી રહ્યો છું, ધન્ય અને પાત્ર છે યોદ્ધાઓ. સમજો જરી, કારણ કે યોદ્ધા મારીને તમારી રક્ષણ કરે છે, મારું તમારું ધ્યાન રાખે છે, પણ આપણા હાંડલા ફૂટી ગયા અને બીજા માટે આપશકો ન નખાય. યોદ્ધા બરાબર કામ કરી રહ્યા છે, પણ બધાને હારે ન ગણો. તમે વિચાર કરો કે આ ડીસીપી જેવો માણસ એ પણ એક ભાવિક થઈ ગયા હતા ભાઈ. એમ યોદ્ધાને કોઈ દી તમે આપશેકો ન નાખો, મારે કોઈનું કાંઈ નથી લેવું, પણ સારા કામ કરે. અમે સિંહાસને બેઠા છીએ, માના ન્યાય કરવો પડે અમારે. તો એને તમે બને એટલે એને તમે હૂંફ આપો. હૂંફની જરૂર છે, હવા અને હૂંફ. એને બિરદાવો તમે, સન્માન તો તમે નહીં કરો, પણ એને બિરદાવશો ને તો તાકાત આવી જાય છે. અમારું ધ્યાન નથી રાખતું ને અમે પાણી વિનાના આટા મારી, પણ તમે રૂપિયા દીધા, તમને એટલી તો ખબર હોવી જોઈએ ને. પછી તમે બીજા માથે આપશકો નાખો, ગુનેગાર જ તમે છો. તમે શું કામ? અને બીજી વાર રૂપિયા લે એનો ભરોહો ન કરાય. હવે તમે જ ખુદ હામાં આવીને બોલો છો 15,000 રૂપિયા બધાનો લીધો છે, 15 કે 20,000. તો તમને એટલી તો ખબર હોય ને, પાછા તમે એમ કહો છો આ માણસ પહેલા આવું કર્યું હતું, તો વાંક તો તમારો ને, કારણ કે તમારામાં જાગૃતતા રાખવાની જરૂર હતી. અને પછી તમે બીજાને કહો શું સરકારે આપણો ટેકો લીધો છે, પણ વાંક આપણો છે. ધન્ય અને પાત્ર છે મારા રાજકોટના યોદ્ધાઓ, આઈજી ડીસીપી થી માંડી અને તમામ નાનામાં નાનો જેને કહેવાય કોન્સ્ટેબલ થી માંડીને જમાદાર થી માંડીને પટાવાળા હતી ને હું બિરદાવું છું બાપ યોદ્ધાઓને, કે જેને એક કામ કર્યું છે જબરજસ્ત. ખરેખર આ યોદ્ધાનું સન્માન થવું જોઈએ, જેથી બીજાને નશો આવે. મા માટે બધા યોદ્ધા જ છે, હું પોલીસ નથી કહેતો એને, હું એને યોદ્ધા કહું છું. તો અમે પોતે અહીંયા 4 સમૂહ લગ્ન કર્યા. 4 ગઈ સાલ અમને 61 દીકરીઓના લગ્ન કર્યા, પણ અહીંયા જે દાતારો જે છે ને, દાતારો એ દાતારો લઈને પૂરું પાડે છે બધું. રૂપિયો અમે અહીંયા કોઈ દી ચાલતા નથી, કારણ કે રોજનો 10 લાખ રૂપિયો બાપુ પાસે આવે છે. પણ જે દાતારો છે એ જ આપે છે. ઘણી દીકરીઓ ખૂબ કરિયાવર પામે છે. આ મોગલધામે 4થો સમૂહ લગ્ન થયો છે, અને ધારે તો આ મોગલધામે 600 મહિને દીકરીઓ પરણાવે એટલી જ તાકાત છે માની. પણ આ બધી મર્યાદા હોય, 12 મહિને તમે દીકરીઓના લગ્ન કરી છે અહીંયા. અને આવતી સાલ પણ આ જ જગ્યાએ માના ખોળામાં 101 દીકરીઓ પાછા પ્રભુતાના પગલા માંડશે. દીકરીઓ લાખોના કરિયાવર પ્રાપ્ત કરે છે, પણ કારણ કે દાતારો દે છે એવું. અમે રૂપિયો જ નથી ચાલતા હાથમાં, દાતારને કહી દે ભાઈ આ દીકરીઓને દેવાનું છે, આપી દો. પણ પૈસા નો આપો. તમે 15,000 રૂપિયો બે માવતરો નો લીધો, દીકરા વાળાનો દીકરી વાળો, તો તમને એટલું સમજો ને કે આ મોટા છીટરિયા છે. પછી તમે આપશકો બીજા માથે નાખો છો. સમજ્યા વિનાનું બોલવું નહીં બાપ, સમજીને બોલો. ભલે હું કહું છું તમને તમારી જાન અહીંયા ગઈ, દીકરા દીકરીઓની કાંઈ વ્યવસ્થા નથી, કોઈ હતું જ નહીં, ખાલી માંડવા હતા, અને દુઃખ લાગ્યું ને તમે આ બળતરા કાઢી, બરોબર છે, પણ નિર્દોષ માથે ન બોલાય.
યોદ્ધા તો એનું કામ કરી જ રહ્યા છે, પણ આપણામાં જાગૃતતા થોડીક લેવાની જરૂર. હું ભણેલને ખાસ કહું છું, અભણ માણસનો છેતરાય. આ ભણેલા આવી જાય છે આટીમાં તો આવા ક્યાંય પણ રૂપિયા માગે તો દેશો નહીં. દિયો તો મને વાંધો નહીં, પણ પૂરેપૂરી ખાતરી કરો. વિચાર કરો, જે આના કરતા હડતા હતા 4 થી 5 જણા, આ દીકરીઓની હાઈ કેટલી લાગી છે એને. આ સ્કીમ છે, આ કમાવાની સ્કીમ છે. કારણ કે બીજી કઈ નવરી બજાર હોય કઈ કરી ન શકે, એટલે કોકના રૂપિયામાંથી આવું કરતા આને નવરી બજાર કહેવાય. નાથ મોરડા વગર ના કહેવાય, કે જેને કોઈ વેલ્યુ હોય નહીં. અરે દાતારો લાખો લાખો રૂપિયાના દીકરીઓને આપે છે, પણ આવાથી સાવધાન. જાહેરમાં આવે ને પછી યોદ્ધા એને પૂછતા હોય, બરોબર છે, એને પૂછાય, કારણ કે હો વીરને ધોકો પીર, બરોબર છે, યોદ્ધા બરોબર કરે છે, પણ ખરેખર આવાના સરઘસ કાઢવા જોવે. બાપુનો અવાજ છે, કારણ કે આવી ઘટનાઓ હજી બનશે. કાયદો તો સરકારે કડક કાઢ્યો, પણ યોદ્ધાને એક આદેશ છે બાપુનો કે આવા સિટરીઓ હોય એના તમે જાહેરમાં, જેને કહેવાય સરઘસ કાઢો, જાહેરમાં સરઘસ કાઢો. આવું કોક કરતા તો અટકાઈ જાય, પણ જવા દિવસ એટલા લોકો ભાવી જાય છે. કાયમ માટે કહું છું ને, યોદ્ધાને સાથ આપો. આમાં વાંક અમારો છે, કોઈ યોદ્ધાનો વાંક નથી, ખાતાવાળાનો વાંક અમારો છે. અમે એને સાથ સહકાર નથી આપતા, સમજો જરીક. આવા ગુનેગાર હોય એને જાહેરમાં, જેને કહેવાય સરઘસ કાઢો, જેથી આવી ઘટના હું કહું છું, આવી ઘટનાઓ બનતી બંધ થઈ જાય છે. કાલે બીજો કરશે, પછી એને કહે કાંઈ ન થયું, 400 મહિના રહ્યા અને આવતા રહ્યા. કારણ કે જેને નાક નથી, હોઠ નથી, એને કાંઈ ન હોય. આપણામાં એક કહેવત છે, નાગાના કુલે બાવળીઓ હોઈ ગયો, ન તો સાયો થયો. સમજી ગયો ને? આને કાંઈ ન હોય, પણ આની જાહેરમાં સરભરા કરાય અને આ સરઘસ કઢાય, એટલે બીજા આ જોવે ને તો બંધ થઈ જાય. સરકાર તો સારા કામ કરે છે, હવે આપણા જાનલા ફૂટી ગયા છે. અને આવા કાર્ય યોદ્ધાઓ કરે છે, એને તમે સન્માન કરો યોદ્ધાઓનું. એ કોઈ આવીને બોલ્યા નથી, ખાલી બે વાતો મીઠી કરી. ખાતાવાળાએ બહુ જ સારું કામ કર્યું, ખાતાવાળાએ આબરૂ રાખી, પણ ખાતાવાળાને તમે સન્માન કેમ નથી કરતા ભાઈ? એને બિરદાવો. એટલે એમાં વાંક આપણો છે. ખાતું ગુનેગારને પકડી શકે છે, ખાતું ધારે તો ગુના પણ બંધ કરાવી શકે, પણ વાંક આપણો છે. વાંક આપણો છે, સમજો. તો થોડાક જાગૃત થાવ મારા હાવત. અને જે કઈ જગ્યાએ સમૂહ લગ્ન હોય ભલે લેતા હોય, એનો અમારે વાંધો નથી, પણ આ 15,000 રૂપિયો લે તે જરીક તો સમજો કે આમાં કેક છે. એ એક આઈટમ નહીં, બે નહીં, આવી બહે આઈટમ દેખાડી છે, તમે એ લાલચમાં રૂપિયા આપી દો. બોલ, વાંક આપણો છે. આ લાલચ જરીક સમજો. તો સમૂહ બધાય થાય છે, લાખો રૂપિયાના માણસો દીકરીઓને દાન આપે છે અને આપે છે, પણ આવી જે ઘટનાઓ બની છે આનાથી સાવધાન રહેજો બાપ. એક બાપનો આદેશ છે બાપ. તો કાલે મહાશિવરાત્રી છે. ભગવાન ભોળોનાથ
પાતાળમાંથી બહાર આવ્યું છે. આ શાસ્ત્ર કે છો ભાઈ, હું નથી કહેતો, અમારા માટે કાયમ બહાર જ છે. એમ ભોળોનાથ છે જે બ્રાહ્મણો અનુસાર જે વિધિ નિયમો આપણા હોય એ પ્રમાણે હાલવાનું, એ પ્રમાણે આપણે કરવાનું છે. બધાને બને એટલા કોઈ પણ ગરીબ ઘરને રાશન આપજો, કોઈ ફરાળ આપજો, જે હોય એના ઘરમાં તમે આપજો બાપ. પણ દાન કરીને વાગતા ને ગુનેગાર બનશો. આ પુણ્ય છે. ભલે તમે કુંભ જાઓ, મને બહુ રાજી થાવ છું, પણ મા બાપને ભેળા લઈ જજો. મા બાપને ઘરમાં પૂરી ન જાય ને કે માફ નહીં કરે આ વડવાળી. કારણ મહાકુંભ તમારા ઘરે છે. તમારા મા બાપની સેવા કરો, એને જમાડો, એના બોલો વચન પાળો. આ તમારા ઘરમાં મહાકુંભ છે. આ દેખા દેખી અરે ભાઈ જાઓ, હું બહુ રાજી છું. મહાકુંભ કોઈનો વિરોધ નથી કરતો, પણ તમારા ઘરે જ છે મહાકુંભ. કોઈ દીકરીનું કન્યાદાન લ્યો, કોઈને ડિલિવરી પ્રસંગ અહીંયા ઉભા રહ્યો, ગાયોને આપો, કૂતરાને આપો, પારેવાને આપો, ઝાડ વાવો, તળાવ ઊંડા કરો. હવે તો સમજો 21મી સદી છે, મંડ્યા છો રૂપિયા દેવા. તમને શરમ નથી આવતી? રૂપિયા આપો, તમારી દીકરી બેનું ભાણેજું ફૂયું ને નિયાણીને આપો. કાંઈ નડતું નથી. તો બાપુનો આદેશ છે. કાલે મહાશિવરાત્રી છે. આજે લાઈવમાં હું ગાયું વિશે બોલ્યો છું કે આપણો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જોકે એને કળયુગનો કૃષ્ણ કહું છું, મોદી કળયુગનો કૃષ્ણ છે ભાઈ. એમ કાલે મહાશિવરાત્રી છે. ભગવાન ભોળોનાથ કે જે નંદી ઉપર બેસે છે, બિરાજમાન. નંદી કોણ છે? એ પણ ગાનો દીકરો જ છે. તો બને ત્યાં સુધી કાલે મહાશિવરાત્રી છે. તો આપણા વડાપ્રધાન છે, પછી આ મંત્રી છે, નાના મોટા, ઈ મેળ તમે કરજો ભાઈ. તો કાલે મહાશિવરાત્રી છે. મહાશિવરાત્રી, મા શબ્દ પહેલા આવ્યો, માતૃ તત્વ. તો જો આપણી ગુજરાત રાજ્યની માને સ્થાપિત કરી નાખે ગાયને કે ભાઈ આજથી ગા રાજ્યની માતા ગુજરાત. કારણ કે મહારાષ્ટ્ર વાળાએ તો કરી દીધી છે. હવે ગુજરાતને શું નડે એ ખબર નથી ભાઈ. શું નડે છે, કયો રસ્તો નડે છે એ ખબર નથી પડતી. હિન્દુસ્તાન છે આ. તો નિર્ણય આપણે લેવાનો હોય. મારા હવત થાય તો આ 33 કોટીનો વાસ છે ગામાં. તો ગાને તમે વિશ્વની જાહેરાત ન કરો તો કાંઈ નહીં, રાષ્ટ્રની ન કરો તો કાંઈ નહીં, પણ રાજ્યની જાહેરાત કરી દો કે ગા છે રાજ્યની માતા છે. આની ઉપર કાંઈ થવું ન જોવે, અત્યાચાર ન થવો જોવે, ગા કતલખાને ન જવી જોવે. આજે ગૌરક્ષક વાળા બાપડા જેલમાં જાય છે, માર ખાય છે, અપવાસ ઉપર ઉતરે છે, પણ કોઈના કાન, જો ભૂખ જાણે, મેલ ભરાઈ ગયા તો રામ જાણે, અને ન સાંભળતા હોય તો રામ જાણે. પણ ગાને હવે રાજ્યની માતા તરીકે એને જાહેરાત કરી દો. એક બાપુનો અવાજ છે. કારણ કે મારી પાસે સુધરેલ ભાષા નથી, હું ડિપીટમાં આવીને બોલવા વાળો નથી. હું આ ચોખ્ખા શબ્દ કહું છું. તમારે કેને પૂછવાનું હોય મારા હાવત? આમ તમે સનાતનની વાતો કરો, ખૂબ રાજી છો. તો હવે કાલે મહાશિવરાત્રી છે, તો ગાને રાજ્યની માતા કરી નાખો ગુજરાતમાં. મારા હાવત ગાય અઠવાડા ખાય છે, એ ગાના દૂધ હું તમે પી છે, એના રોગ થાય છે. અગર ગાનું દૂધ પીવાથી રોગ વયો થાય છે. ગાને અઠવાડો ખવડાવવામાંથી ને આપણા ઘરમાં કેટલી હાનિ થાય છે. કારણ કે એમાં 33 કોટીનો વાસ છે. ગાને અઠવાડો ન ખવડાવાય.
આપણું કાંઈ નો રીએ. આમ તમે પૂજા કરો છો ને આમ એઠવાડા ખવડાવો, કેટલા તમે ગુનેગાર બનો છો. ગુજરાતની રાજ્યની માં બનાવી નાખો. કારણ એનો દીકરા નંદી છે. અરે ભાગશાળી નંદીની ગૌશાળા બનાવી છે. અરે ભાગશાળી 1000 500 5,000 ગાયો હાચવીને બેઠા છે. જો આપણી ગુજરાત રાજ્યની માતા થાપીને થઈ જાય તો ગાયો ઉપર ખરેખર જુલમ થતા બંધ થઈ જાય છે. મને કાલ એક જાણો ગૌરક્ષક આવ્યો તો, મેં કા બેટા રોવા માંડ્યો, હું નામ નહીં દઉં, કે બાપુ ગાયું ઉપર એસિડ રેડે છે. આ સુનવાણી એમાં આવે છે. ગાડી ઉપર કોવડાના ઘા થાય છે, ગાડી ઉપર લાકડીઓના ઘા થાય છે, ગા કતલખાને જાય છે. ભલે તમે કૂતરાય રાખો, તમારી પેઢીની પેઢી મોગલ કૂતરા રાખતા રાખે તમને, પણ ગાને રાખો ઘરમાં, તમારી પ્રજા નહીં બગડે. ભલે કૂતરાય રાખો, કૂતરું રાખે, અડધું બિસ્કિટ કૂતરું ખાય ને અડધું પોતે ખાય. આના પાણી નો પીશો, આ દેશને બરબાદ થઈ જાય. કૂતરું વાડીએ રખાય, ફાર્મ માથે રખાય, બોર્ડર માથે ઘરમાં ન રખાય, ઘરમાં તમારા મા બાપ ને રખાય. સમજો, આ જગત જનની, હું મારાથી જ વાત કરું ભાઈ, હું રાખવાનો છું. કોઈક બંધાયું છે, કોઈ કાઠી મેર આયર દરબાર તો બાંધશું કરે, પણ હવે ગા રાખો તમે એક એક ઘરે. મારા હાવત, આ દેશમાં દુકાળ નહીં પડે, આ દેશમાં સુનવાણી નહીં આવે, આ દેશમાં રોગ નહીં આવે. ગામાં કેટલી તાકાત છે કે તમે એની ઉપર હાથ ફેરવવાથી તમારા જેને કહેવાય રોગનો નાશ કરે છે. સૂર્ય નાડી છે એની કોઈન્ટ ઉપર, અને વિજ્ઞાનને જ આ કહેવું પડ્યું કે ગામાં આ તત્વ છે. વિજ્ઞાન એટલે આપણે સાયન્સ ભણેલો, આ વિજ્ઞાન જ છે ને, અંધશ્રદ્ધા કરવા નથી તો આ મોટું વિજ્ઞાન. એટલે ગાને કાલે ગુજરાત રાજ્યની માતા જાહેર કરી દો. આને નડે છે શું? મને ઈ વાંધો છે. જાહેરાત કરો તમને નડે છે શું ભાઈ? કાનૂન તમારો છે, કાયદો તમારો છે, બનાવવાનો છે તમારે, ન્યાય તમારે કરો. અમે તમારી હારે છે મારા હાવત. ગાને રાજ્યની માતા તરીકે જાહેરાત કરી દો બાપ. એક બાપુનો આદેશ છે. અને સરકાર બહુ સારા કામ કરી રહી છે ભાઈ, જે હોય સરકારો, પણ કામ બહુ સારા કરે છે. તો એને સાથ સહકાર આપો. એક બાપુનો તમને આદેશ છે. કાલે મહાશિવરાત્રી છે, બને એટલું કોઈને વસ્ત્ર આપો, કોઈના ઘરમાં સકરિયા આપો, બટેટા આપો, હાંબો આપો, અથવા રાશન આપો, 5 દિનનું 15 દિનનું મહિનાનું વસ્ત્ર આપો. મોટામાં મોટી મહાશિવરાત્રી છે, પણ દાન કરીને કોઈ દી બોલતા નહીં, નકર તમે ગુનેગાર બનશો. દાન ગુપ્ત કરો. અને ભાઈ ભલે જાઓ છો મહાકુંભમાં, હું ખૂબ રાજી છું, ખૂબ, પણ મહાકુંભ તમારા ઘરે છે. તમારા મા બાપ છે ને, એ જ મહાકુંભ છે. બીજું ન કરો કાંઈ નહીં, વડકા ન ફરો તો બસ છે, મહાકુંભ જ છે. એનું ધ્યાન રાખો મા બાપનું, એને સારું ખવડાવો, એને રાજી રાખો ને. કોઈ ધામે જવાની જરૂર નથી. તો બાપુનો આદેશ છે. હવે દિવસ રાત એક છે. શિવરાત હવે તો જો કે 12 માસ લગ્ન થઈ ગયા છે. પેલા આહિરોમાં લગ્ન થતા શિવરાતના, સમજી લેજો, શિવરાતના. એ લગ્ન જોવરાવતા નહીં, અંદરો અંદરના હપકણ હોય, ભાણેજની દીકરી દીધી હોય એમ. એ શિવરાતના લગ્ન જોવરાવે નહીં, જાનું લઈને પૂગી જતા. હવે જોવરાવે છે, ભલે જોવરાવે. હવે તો જો કે 12 માસ થઈ ગયા છે. અને કચ્છની માલકોર અંધારી તેરેસ અને અંધવાળી તેરેસના લગ્ન, મા મહિનામાં લગ્ન,
હવે તો હવે આપણે આડા ધડ મીંડાસી કરવા એમ આ માધ્યમ છે. હજી છે કાઠિયાવાડમાં શિવરાજના લગ્ન ન બતાવે જોરાવે આયર. હવે તો જો કાયમ માટે લગ્ન છે આ જોવરાવતા નહીં. તો સમય થઈ ગયો છે આરતીનો. આ પરિવાર નાગાજણ આપવા આવી ગયા છે બાપ. તો એ 18 વરણ કાલે મહાશિવરાત્રી છે. બને એટલું પુણ્યદાન કરજો, સાધુ સંતોનું ધ્યાન રાખજો, એને વસ્ત્ર આપજો, એના ધૂણા જાગૃત રાખજો બાપ. પણ દાન કરીને કોઈ દી વાગતા નહીં બાપુનો આદેશ છે બાપ. બોલીએ મોગલ માતની.